नमः। हरिः ओम्। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। कर्तुराज्ञया प्राप्यते फलम् कर्म किं परं कर्म तज्जडम्। कृतिमहो दधौ पतनकारणम् फलमशाश्वतं गतिनिरोधकम्। ईश्वरार्पितं नेच्छया कृतम्। चित्तशोधकं मुक्तिसाधकम्। कायवाङ्मनः कार्यमुत्तमम्। पूजनं जपश्चिन्तनं क्रमात्। पूजनं जपश्चिन्तनं क्रमात्। कर्तुराज्ञया प्राप्यते फलम्। ઈશ્વર સ્વયં કર્મફળ કોઈને આપતો નથી. ઈશ્વરની આજ્ઞાથી કર્મફળની પ્રાપ્તિ થાય. તો કે ઈશ્વરની આજ્ઞાથી એવું શા માટે કીધું? કારણ કે જ્યારે સર્વ ઈશ્વર છે, જો આપણે અનેક વાર જોઈએ કે આ જગતમાં જે કઈ છે એ સર્વ ઈશ્વર માત્ર છે. આ એક મનુષ્ય શરીર આપણને મળ્યું. મનુષ્ય શરીરમાં કર્મની સ્વતંત્રતા છે. કરી શકો, ન પણ કરો, બીજી રીતે પણ કરો. અને જે સ્વતંત્રતા છે તો કયું કર્મ કરવું
કયું કર્મ ન કરવું એના નિર્ણય માટે આપણને કોઈ આધારની જરૂર પડે. જો તમે ચારધામ જવું છે એમ નક્કી કરીએ તો એ નિર્ણય પછી આપણે શું કરવું પડે? કોની સાથે જઈએ, કેવી રીતે જઈએ, એકલા જઈએ, ભેગા જઈએ, ટૂર વાળા સાથે જઈએ. પણ એ નિર્ણય કરવા માટે આપણી પાસે કંઈક આધાર, માહિતી હોવી જોઈએ. એ માહિતીના આધારે આપણે નિર્ણય કરી શકીએ. તો જો કર્મ આપણે કરવાનું છે, કર્મનો નિર્ણય આપણે કરવાનો છે, તો આપણને કર્મના નિર્ણય માટે કોઈક માહિતી, કોઈક આધાર જોઈએ. આજે આ છોકરા છોકરીના લગ્ન થાય એમાં પણ એવું જ છે. નિર્ણય માટે આપણે કંઈક આધાર જોઈએ. એ આધાર જે છે, જો સમજો કોને આધારે તમે નક્કી કરશો કે આ કર્મ કરવું ને આ કર્મ ન કરવું? બીજું, તમને સ્વતંત્રતા છે તો સ્વતંત્રતાનો સદુપયોગ પણ છે અને દુરુપયોગ પણ છે. નાનું બાળક ટૂર પર જાય એને આપણે આપીએ પૈસા. જયારે આપણે એને પૈસા આપીએ, એને રૂપિયા આપીએ તો એ રૂપિયાનો સદુપયોગ પણ કરી શકે. એ રૂપિયા શું કરે? વાપરી નાખે. તો એની એટલી સ્વતંત્રતા છે. તો એ જ રીતે આપણને કર્મની સ્વતંત્રતા છે, તો કર્મની સ્વતંત્રતામાં સદુપયોગ પણ છે સ્વતંત્રતાનો, અને સ્વતંત્રતાનો દુરુપયોગ પણ છે. આપણું શાસ્ત્ર આ સદુપયોગ અને દુરુપયોગ માટે એક વિશેષ શબ્દ વાપરે. જો શબ્દ બધાને જ ખબર, બોલી છે એટલે બધાને ખબર પડી જાય. જો સ્વતંત્રતાનો સદુપયોગ છે, યોગ્ય કર્મ કરવામાં આવે છે, એને ધર્મ કહેવાય. સ્વતંત્રતાનો દુરુપયોગ છે, અયોગ્ય કર્મ કરવામાં આવે છે, તો એને શાસ્ત્રની ભાષામાં શું કહેવામાં આવે? અધર્મ કહેવાય. તો કર્મનો નિર્ણય તમારા હાથમાં છે. એટલું જ નહીં, કયું કર્મ ધર્મ કહેવાય, કયું કર્મ અધર્મ કહેવાય, એ તમને સમજાવવું પડે કે તમને ખબર છે? જન્મથી આપણને ખબર જ છે. એટલા માટે આપણા છોકરાઓ કઈ પણ ખોટું કરે ને પછી એવું આમ ચૂપચાપ થઈને ડાયો થઈને બેસી ગયો. એ ડાયો થઈને બેઠો એને આપણે સમજી જઈએ. શું સમજી જઈએ? કઈક ગડબડ કરી, નહીં તો આટલો ડાયો બેસે. તો મને તમે નિર્ણય કર્યો, પણ તમે નિર્ણય કરો કે કઈ ગડબડ કરી, એ પહેલા એને ખબર પડી ગઈ કે નથી ખબર પડી? તો એને ખબર છે કે નહીં ખોટું કર્યું? એનો અર્થ શું થયું? જન્મથી જ આપણને જ્ઞાન છે ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય. કારણ કે આપણને કર્મની સ્વતંત્રતા આપે છે. તો સ્વતંત્રતા છે, કર્મ આપણે કરીએ છીએ, કર્મને કારણે ધર્મ ને અધર્મ છે. ધર્મ ને અધર્મથી આપણને કર્મ ફળ મળે. જો હવે બરાબર. તો ઈશ્વરની આજ્ઞા, અહીંયા શું વાક્ય કીધું? ઈશ્વરની આજ્ઞાથી કર્મફળ પ્રાપ્ત થાય. ઈશ્વરની આજ્ઞાથી એટલે કે ઈશ્વરના ધર્મ અને અધર્મને અનુરૂપ આપણને કર્મફળની પ્રાપ્તિ થાય છે. ઈશ્વર કર્મફળ નથી આપતો. જો સમજો, ઈશ્વર જો કર્મફળ આપે, જો વિચાર, જો આ ઉપદેશ સારંગમાં સંસ્કૃત ટીકા છે, ગીતા પર શંકર ભાષ્ય સંસ્કૃતમાં છે, એમાં અહીંયા ઘડી પણ આ સંસ્કૃત ભાષ્ય છે, ટીકા. ટીકાકાર બહુ સરસ લખે કે જો કર્મની સ્વતંત્રતા છે અને ધર્મ અને અધર્મનો નિર્ણય આપણે કરીએ છીએ. જો આપણે સ્કૂલમાં હતા ને ત્યારે એક પેલી લાકડા કાપવા જાય ને એને શું કહેવાય? કુવાડીએ ને એ માણસને કઠિયાર. એ કઠિયારાની વાર્તા આપણને
એ કઠિયારો રોજ જતો હતો અને પછી જેટલા લાકડા મળે લાકડા શું કરતો હતો, એ વેચીને એનું ગુજરાત કરતો. એક દિવસ એની કુવાડી ક્યાં પડી ગઈ? નદીમાં પડી. પછી બિચારો બહુ માથાકૂટ કરી, પણ એને શું થયું, પેલી મળી નહીં કુવાડી. પછી નિરાશ થઈ ગયો. કેમ? કારણ કે એનું ગુજરાન કેમ ચાલવું? કાલે એને રોટલો કેમ મળવાનો? બહુ નિરાશ થઈ ગયો. પછી પેલી નદી માતામાં પેલી દેવી રહેતી હતી. એ દેવી પ્રકટ થઈ તો ભાઈ તું કેમ રડે? શું થયું? શું? તો કે મારી કુવાડી આ નદીમાં પડી ગઈ, મળતી નથી કાંથી. એટલે આ દેવીએ શું કર્યું? સોનાની કુવાડી. જો આ વાત ખબર છે એટલે કઠિયારે ના 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 ના, આ મારી કુવાડી નથી. પછી પેલો ચાંદીની દેવી ચાંદીની કુવાડી લઈ આવી. કઠિયારે ના 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 ના, આ મારી કુવાડી નથી. પછી પેલી લોખંડની લઈને આ મારી કુવાડી. જો સરળતા એના હૃદયની શું છે, કોઈ મનમાં કોઈ પ્રકારનું કપટ, કોઈ પ્રકારનો લોભ, કોઈ અસંતોષ નહીં મળે. જ્યાં પેલી એની લોખંડની કુહાડી જોઈને એવો રાજી થઈ ગયો, તરત જ કીધું હા મારી કુહાડી. ચાલ બહુ સારું થયું, તમે મને આપી દીધી. દેવી પ્રસન્ન થઈને બાકીની બે પણ શું કરી? આપી. એ કઠિયારા પેલો પડોશી હતો, એને એમ થયું કે આની પાસે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? પછી એને ખબર પડી એટલે એને જઈને એની કુવાડી શું કરી? એ રડવા લાગ્યો. પેલી દેવી પ્રગટ થઈ, જ્યાં સોનાની કુવાડી, હા મારી કુવાડી છે. આ વાર્તા શું આપણને સમજાવે? ધર્મ અને અધર્મ. તો સોનાની જો વિચાર, સોનાની કુવાડી તારી છે કે નથી? જો પેલો એમ બીજો દેખે કે સોનાની કુવાડી મારી છે, એને પોતાને ખબર છે કે નહીં કે એની નથી? ખબર જ છે. એનો શું થયો? એ ખોટું કયું કરી રહ્યો છે એને ખબર છે કે નથી ખબર? બરાબર સાંભળો. તો તમારું કર્મ યોગ્ય છે કે અયોગ્ય છે? બરાબર સાંભળજો વાક્ય. એના પર સિક્કો ભગવાન મારે કે તમે મારો છો? તમે જે કર્મ કરો છો, ધારો કે કોઈ વ્યક્તિ જૂઠું બોલે, એ જૂઠું બોલે એ પહેલા જ એને ખબર છે કે નહીં કે હું જૂઠું બોલવા જઈ રહ્યો છું? ખબર જ છે. તો પછી કરતું હોય આમ કે શું કામ કીધું? જો પાછું આ જવું પડ્યું. કર્મ યોગ્ય છે કે અયોગ્ય છે એનો નિર્ણય તો તમે જ કરેલો છે. અને અયોગ્ય કર્મ છે તો કર્મફળ આપણને ખબર જ છે. યોગ્ય કર્મ છે તો કર્મફળ આપણને ખબર જ છે. પુણ્ય ને પુણ્ય, પાપે ને પાપ ભવતી. ધર્મ છે, પુણ્ય કર્મ છે તો પુણ્ય કર્મફળ મળવાનું જ છે. પાપ કર્મ છે તો પાપને કારણે પાપ કર્મફળ મળવાનું જ છે. તો પછી એનું કરતું હું આજ્ઞા ક્યાંથી આવ્યું? વિચારો ને. તો કરતું હું આજ્ઞા યાજા સમજાવવા. સર્વ ઈશ્વર છે, એ સર્વ ઈશ્વરની આ સંપૂર્ણ સૃષ્ટિ છે. આપણે જોઈ ગયા મલ્ટી સ્ટાર હોટલ કહેવાય. શું કહેવાય આને?
આ ઈશ્વરની શું છે? મલ્ટી સ્ટાર હોટલ. એક મલ્ટી સ્ટાર હોટલમાં તમને મનુષ્ય શરીર મળ્યું. એ મનુષ્ય શરીરમાં સ્વતંત્રતા મળી. એ સ્વતંત્રતાને કારણે ધર્મ ને અધર્મ છે. તો આમાંની કોઈ પણ વસ્તુ ઈશ્વરથી બહાર છે? જો મંદિરમાં જઈએ ને આપણે, ભગવાનના દર્શન કરીએ, પછી પ્રદક્ષિણા કરીએ. પ્રદક્ષિણા કરી ત્યારે બરાબર પાછળ જઈએ ત્યારે શું કરીએ આપણે? પ્રણામ કરીએ ને. એટલે આગળથી પણ ભગવાને પ્રણામ કર્યા, પાછળથી પણ ભગવાને. પણ ક્યારેય કોઈએ ભગવાનની પીઠ જોઈ? કેમ નહીં? વિચાર કરે. સર્વ ઈશ્વર છે, સ્વતંત્રતા પણ ઈશ્વર છે, સ્વતંત્રતાનો સદુપયોગ પણ ઈશ્વર છે, સ્વતંત્રતાનો દુરુપયોગ પણ શું છે? ઈશ્વરની આ વ્યવસ્થાની અંતર્ગત જ છે. તો ઈશ્વરનો આગળનો જે ભાગ છે, જો આ વિરાટનું જયારે આપણે ચિંતન કરીએ ને, શાસ્ત્રમાં વિરાટ પુરુષનું ચિંતન છે. સૂર્ય ચંદ્ર જેના નેત્ર છે, પૃથ્વી જેના પાદ છે, દ્યુલોક સ્વર્ગ જેનું મસ્તક છે, અગ્નિ જેનું મુખ છે, ત્યાં વર્ણન એવું આવે છે. ભગવાનનો આગળનો જે ભાગ છે એ ધર્મ છે, પાછળનો ભાગ છે એ શું છે? અધર્મ છે. એટલે અધર્મના દર્શન આપણે નહીં કરવાના, આપણે ફક્ત શાના દર્શન કરવાના? ધર્મના દર્શન. ધર્મ પણ ઈશ્વર છે, અધર્મ પણ શું છે? ઈશ્વરની અંતર્ગત જ છે. પણ કે અધર્મ ઈશ્વર છે તો પછી મારે શું કામ ભોગવવાનું? જો આ પાસે પ્રશ્ન ત્યાં જ આવ્યું. પેલું ખોટું કરે પણ પાછું ભોગવવાની વાત આવે ત્યારે શું થાય? મહાભારતનો શ્લોક છે, પુણ્યમ ન કરોતિ કશ્ચિત. કોઈ પુણ્ય કરવા તૈયાર નથી. પુણ્ય ફલમ ઈચ્છંતિ સર્વાહ. પુણ્ય કર્મ કરવા કોઈ તૈયાર નથી, પણ ફળ કયું જોઈએ છે? પાપાત્મ નિવર્તયતિ કશ્ચિત. કોઈ પાપ કર્મમાંથી નિવૃત્ત થતું નથી. પાપ ફલમ ન ઈચ્છંતિ, પણ કોઈને પાપ ફળ જોઈતું નથી. જો આપણી હાલત છે. મહાભારત જેવું પ્રેક્ટિકલ બીજું કોઈ નથી આ સમજ. પછી આગળ કે છે વ્યાસજી, ઉર્ધ્વ બાહુ વિરોમ્યેશ. ઉર્ધ્વ બાહુ, આ ઊંચા હાથ કરીને હું બૂમાબૂમ કરું છું. વિરોમી એટલે શું છે? આ બૂમ મારીને, હાથ મારીને કહું છું. ના કશ્ચિત શૃણોમિ, કોઈ મને સાંભળતું નથી. આ વ્યાસજી આવું બોલે છે. એ કેમ? ધર્માત અર્થ કામશ્ચ. ધર્મથી અર્થ અને કામ મેળવવા જોઈએ, અધર્મથી નહીં. પણ વ્યાસજી શું કે છે? કોઈ સાંભળવા તૈયાર નથી, બધા શોર્ટકટ કરવા તૈયાર. તો ધર્મ અને અધર્મનો નિર્ણય તમારી સ્વતંત્રતાથી છે. અને એ ધર્મ ને અધર્મને અનુરૂપ પાપ અને પુણ્ય ઉત્પન્ન થવાના. તો કે પછી એ ધર્મ ને અધર્મ જો, એટલે મને આગળનું વાક્ય શું કે છે? કર્મ કિમ પરમ કર્મ તજ્જડ. પાપ પુણ્ય કર્મ છે, પાપ પુણ્ય કર્મથી પાપ પુણ્ય કર્મ પણ ઉત્પન્ન થવાના. પણ એ કર્મ આપે છે એવું કહી શકીએ? કર્મ કિમ પરમ, કર્મ ચૈતન્ય છે, ચેતન છે કર્મ. કર્મ ચેતન નથી, કર્મ તો જડ છે. તો કર્મ તો પાપ પુણ્યનું ફળ આપી શકે ને. બીજું, આપણે પાપ પુણ્યનું ફળ ઉત્પન્ન કર્યું? આપણે પાપ પુણ્યનું ફળ ઉત્પન્ન કરીએ નહીં. પાપ પુણ્ય આપણે કરીએ છીએ, પણ એનું ફળ ઉત્પન્ન કરવાની શક્તિ આપણામાં નથી. પણ એ આપણે ભોગવી રહ્યા છે. એનો અર્થ શું થયો? કોઈક હોવું જોઈએ. જો સમજો, એટલે પહેલા જે કીધું ને, અસ્થિ કશ્ચિત અપાર શક્તિ. કોઈ અપાર શક્તિ કામ કરી રહી છે.
જે આ કર્મફળ ઉત્પન્ન કરે છે. કર્મ આપણે કરીએ છીએ, કર્મફળ આપણે ઉત્પન્ન કરી શકતા નથી. અને એટલા માટે શું કહેવામાં આવ્યું? કર્તુહુ આજ્ઞયા. કર્મ આપણે કરીએ છીએ, ધર્મ અધર્મ આપણને ખબર છે, પાપ પુણ્ય આપણે ઉત્પન્ન કરીએ છીએ, પણ એનું ફળ આપનાર કોણ છે? આ પરમાત્મા ઈશ્વર છે, જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. પણ મેં જેમ કીધું એમ કે કર્મ કરવા માટે આપણી પાસે કંઈક આધાર છે. એને સ્વતંત્રતાને આધારે આપણે સદુપયોગ દુરુપયોગ નક્કી કરી શકીએ. માહિતી છે આપણી પાસે કે આને યોગ્ય કર્મ કહેવાય, આને અયોગ્ય કર્મ કહેવાય, અને એને આધારે પાપ પુણ્ય છે. તો હવે વિચાર, ઈશ્વર પણ જયારે તમને કર્મફળ આપે છે તો કર્મફળ ઈશ્વર પોતાના રાગ દ્વેષથી આપે છે કે તમારા પાપ પુણ્ય પ્રમાણે આપે છે? ઈશ્વર આપતો હોય તો પછી શું થઈ જાય? એટલે ટીકાકાર બહુ સુંદર કહે છે, જો સમજો. આ જગતમાં આપણે જયારે આંખ ખોલીને જોઈએ ત્યારે અનેક વિષમતા છે. આ જગતમાં શું છે? અનેક પ્રકારની વિષમતાઓ છે. કોઈ ખૂબ ભણેલું છે, કોઈને ભણવાની તક મળતી જ નથી, કોઈને ભણવાની તક મળી ખરી પણ રખડી ખાય છે. એને આપણે બધી સગવડ આપીએ પણ એ ભણવા તૈયાર જ નથી. બીજાને સગવડ નથી પણ એ ભણે છે. તો આપણા બધા મહાન પુરુષો જે થઈ ગયા, લાલ બહાદુર શાસ્ત્રી ને વિવેકાનંદ, એ લોકોની પાસે કઈ કોમ્પ્યુટર નતું, લાઇટ નથી, કશું નથી, પાકું ઘરે નતું, પણ બધા શું કરતા હતા? કેટલાક આપણા મહાન પુરુષો એવા છે કે રાતની પેલી લાઇટના થાંભલા નીચે બેસીને શું કરતા હતા? અને તે વખત આપણા જેવી ટ્યુબલાઇટ નથી, આ સમજો, પેલું ફાનસ કરતા. એ ફાનસની લાઇટમાં બેસીને શું કરતા હતા? એ લોકો ભણતા હતા. આમ ભોગની દ્રષ્ટિએ જોઈએ, શરીરની દ્રષ્ટિએ જોઈએ, અનેક પ્રકારની વિષમતા આપણે જોઈએ છે. કોઈને બાળપણથી જ રોગ લાગુ પડે છે, હજી તો જન્મ્યું નથી, અને પેલું ઇન્ક્યુબેટરમાં મૂકી દેવું પડે. આપણે ત્યાં પેલી પેટી કે આપણે ગુજરાતી. એટલે આપણે કર્મફળની વિષમતા જોઈએ છે, અનેકતા જોઈએ છે, વિવિધતા જોઈએ છે. આપણે આ બધું આપનાર જો ઈશ્વર છે એમ તમે કહો તો પછી ઈશ્વર કોણ થઈ જાય? પક્ષપાતી થઈ જાય. ઈશ્વર કોણ બની જાય? પક્ષપાતી થઈ જાય. એ પક્ષપાત કરી રહ્યો છે. વિષમતા છે. નિર્ગુણ, નિર્ગુણ એટલે કે આ ક્રૂરતા દેખાઈ રહી છે આપણને. જો આપણે અહીંયા રહીએ ને વલસાડમાં, અને પેલું 70-80 ઇંચ વરસાદ પડતો હોય ને તો આપણે બહુ શાંતિથી રહેતા હોય એવું ને, અને છતાંય આપણા મનમાં તો અશાંતિ જ છે. આ સમજવા, ભુજમાં જાઓ ને, એક ભાઈને બેંકમાં ભુજ મૂકવામાં આવે. બેંકમાંથી શું કર્યું? મેનેજર તરીકે ભુજમાં મૂક્યા. ત્યાં ગયા પછી પેલું ભાડે ઘર લેવાનું. જેટલા ઘરે પેલું ભાડે ઘર લેવા માટે જાય ને, એ લોકોની જે વાત કરવાની પદ્ધતિ ને, એ બિચારાને શું જવાબ આપવો જ નહીં ખબર પડે. જા સાંભળો, પહેલો પ્રશ્ન પૂછે, તમે કેટલા માણસ છો? એટલે કે હું એકલો જ છું. તમારા ઘરે મહેમાનો કેટલા આવે? એટલે કે અહીંયા તો હું પહેલી વાર ભુજમાં આવ્યો ને કોઈ આવવા વાળું નથી. તમારા બૈરી છોકરા આવવાના કે નથી આવવાના? એ ક્યારેક આવે ખરા, પણ કે મોટે ભાગે તો નહીં. કે અમે તમને ભાડે ઘર આપીએ. પહેલી શરત એ છે, કોઈ પણ મહેમાન તમારે ઘરે આવે એટલે કોઈ બાથરૂમ વાપરવાનું નહીં, પાણી વાપરવાનું નહીં. કેમ કે ત્યાં પાણીની શું છે? તંગી છે ત્યાં પાણીની. શરત હોય, જો સમજો. એટલે આપણો મિત્ર ધારો કે મળવા આવે બાથરૂમ જવાય નહીં, એને શું કહે? આમ આપણે અહીંયા મૂક્યા ને એટલે ભગવાનનો આભાર માનવાનો કે આપણા વલસાડમાં, ભુજમાં તો શું હાલત થાય?
રાજસ્થાનના રણમાં આવીએ તો શું હાલત થાય? તો કોઈને રાજસ્થાનના રણમાં જન્મ આપે, કોઈને વલસાડમાં જન્મ આપે, કોઈને મુંબઈમાં જન્મ આપે. નિર્ઘૃણ, જો નિર્ઘૃણ એટલે ક્રૂરતા દેખાય આપણને. તો તમને આ લાગતું નહીં હોય ને. એક ઇથોપિયા કરીને દેશ છે, ત્યાંના લોકોની જે હાલત છે ને તમે જુઓ ને, આપણને થાય કે અહીંયા એનો જન્મ થયો. જો ઈશ્વરના નિર્ણયથી ત્યાં જન્મ થતો હોય તો બધો દોષ કોને છે? આવી ક્રૂરતા કરવાની મનુષ્ય જ નહીં. જો સમજો, આ પ્રાણીઓને પણ તમે જુઓ, કેવા કેવા સ્થાનોમાં પ્રાણી જન્મતા છે, કેવી કેવી જગ્યાએ હોય. જો થોડા વર્ષો પહેલા એક સરસ મજાનું મૂવી હતું, આ નેશનલ જિયોગ્રાફી જે છે ને, તે લોકો જાત જાતના બધા નેચરના, કુદરતના બધા ડોક્યુમેન્ટરી એ લોકો બનાવે. કુદરતની ક્રૂરતા કેવી છે ને એનું એક ડોક્યુમેન્ટરી છે. પેંગ્વિન, કદાચ તમે નામ સાંભળ્યું. હા, એક પક્ષી છે, એને પર ખાલી આમ ફ્લેપ જેવી જ આમ પાંખ એને છે, અને 3-4 ફૂટનું હોય, અને પેલા 2 પગ હોય ને, બે આમ આમ ચાલતું હોય, ડોલતું. એ ઉડી શકે નહીં, દોડી શકે નહીં. આવું એને ભગવાને બનાવ્યું. એનું રહેવાનું ક્યાં? તો કે દક્ષિણ ધ્રુવ પર બરફ. એ બરફ પર જ રહે. એને સુઈ જવું હોય તો એવું નહીં કે આડો પડીને સુઈ જાય. જો સમજો, એને ઉભા ઉભા શું કરવાનું? સુવા. માર્ચ ઓફ ધ પેંગ્વિન એવું કરીને મૂવી આવે, બહુ સરસ હતું. પછી હિન્દીમાં એ લોકો અહીંયા આગળ લાવે છે. એમાં પેંગ્વિન, અને એ બધા તમે જુઓ તો લાખોની સંખ્યામાં જ હોય. એક બે તો તમને જોવા મળે જ નહીં. બધા કેવા હોય? લાખોની સંખ્યામાં, ટોળામાં જ રહેતા હોય. એમાં એક પેંગ્વિન છે, બહુ મોટું આવે, વિશાળ આવે, અને સરસ મજાની એની આંખની ફરતે આમ પીળો રંગ છે, બહુ સરસ છે. એને એમ્પરર પેંગ્વિન કહેવાય. જો એ એમ્પરર પેંગ્વિનનું જીવન કેવું છે આખા વર્ષ દરમિયાન, એની પ્રવૃત્તિઓ શું છે, એ પ્રજો ઉત્પત્તિ કેવી રીતે કરે છે, એ ખોરાક કેવી રીતે લે છે, એના માટેની એ લોકોએ 1 વર્ષ માટે શું કર્યું? આ વિડીયોઇંગ કર્યું, શૂટિંગ કર્યું. લાખોની સંખ્યામાં રહેતા હોય, પછી નર અને માદાની જોડી બને. હવે એ લોકોએ પ્રજોત્પત્તિ કરવી હોય તો આ બરફ હોય ને, અમુક જગ્યાએ પેલો પતલો હોય એટલે તૂટી જાય. ઉનાળો આવે ને, થોડું પીગળવા માંડે, એ પતલો બરફ શું થાય? પડે. એટલે એ લોકો એવી જગ્યા પર જવું પડે જ્યાં મોટો 1-2 માઇલનો બરફનો થર હોય, અને કોઈ પણ રીતે પીગળીને તૂટે નહીં એવો હોવો જોઈએ. તો જ એ લોકો કરી શકે, ત્યાં ટકી શકે ત્યાં. કારણ કે દક્ષિણ ધ્રુવમાં જમીન તો છે જ ને, એટલે જમીન શોધવાનો તો કોઈ પ્રશ્ન જ નથી એ લોકોને. એટલે દક્ષિણ ધ્રુવમાં પાછા કેન્દ્રના સ્થાન પર જાય, એટલે 70-80 માઇલ અંદર. જો સમજો, 70-80 માઇલ એટલે લગભગ 100 કિલોમીટર શું થાય? અંદર સુધી હોય. દરિયાથી એટલું અંદરનું સ્થાન એ લોકો નક્કી કરે. ત્યાં નર અને માદા મળે. જો વિચાર, પછી નર પાછો જો ચાલતો ચાલતો અડધો ફૂટ જ, એક ડગલાએ અડધો ફૂટ જ થાય, આ સમજો. એટલે પાછો નર ચાલતો ચાલતો ક્યાં જાય? દરિયા કિનારે. આ બધા આમ લાઈન બંધ, આમ મિલિટરી ચાલતી હોય ને, આમ લાઈન બંધ જ ચાલતા હોય. એમ 5 વચ્ચે આપણે જેમ ગપ્પા મારીને નહીં ચાલતા. એ લાઈન બંધ બધા ડગુ ચાલીને પાછા 100 માઇલે પહોંચે. ત્યાં દરિયામાં જાય, ત્યાં દરિયામાં ખાય, શરીર થોડુંક બનાવે, થોડીક ચરબી ભેગી કરે. એ દરમિયાન પેલી માદા ત્યાં શું છે? ઊભી રહે. ખાવાનું મળે નહીં, ઠંડી પડતી હોય, પણ એ માદાએ ત્યાં શું કરવાનું? ઊભા રહે. ચકલું નહીં ફરકે. જો સમજજો, 1-1.5 મહિને પેલો ત્યાં જાય, ત્યાં બરાબર આમ ખાઈને ચરબી બનાવે, અને પાછો ચાલતો ચાલતો નર આવે. આ જિંદગી એ લોકો.
નર આવે ને એ બરાબર એ લોકોને બધા ટાઈમિંગ જ છે, સમજો, નક્કી જ એ લોકોના ટાઈમ. એ સમય થાય એટલે નર ત્યાં પાછા પહોંચી જાય ચાલતા ચાલતા. એ ત્યાં પહોંચે પછી માદા ઈંડું મૂકે. જો સમજો, હવે માદા જયારે ઈંડું મૂકે ને તો ઈંડું જો બરફ પર પડ્યું તો શું થાય? હે, તરત જ ફૂટી જાય, કારણ કે બધા ટેમ્પરેચર માઇનસોમાં ચાલે. એટલે નરે શું કરવું પડે? પોતાના જે પેલા પંજા બે છે ને એ પંજા પર એને ઈંડું શું કરવું પડે? જેવું માદા ઈંડું મૂકે તરત એને પોતાના પગ પર શું કરવું પડે? લઈ જ લેવું પડે. બીજી કમાલની વસ્તુ એવી છે કે પેલો નર શું કરે? ઈંડું લઈ લે. પણ ક્યારેક પેલું લેવામાં શું થાય? ચૂક થઈ જાય. ચૂક થઈ જાય પેલું ઈંડું ગબડે અને ઈંડું મોટું હોય આવું, અને હાથ પગ તો છે નહીં, તો સમજો 250 બીજું કઈ છે નહીં એ લોકોને. એટલે બિચારા આમ ચાંચથી કરી કરીને આમ લેવાનો પ્રયત્ન કરે, જો સમજો. અને ઈશ્વર ઈચ્છા હોય તો વળી આવી જાય, તો ત્યાં ને ત્યાં ઈંડું શું થઈ જાય? જો વિચાર, ત્યાં ને બિચારી માતા આટલું ઉભી રહી, પેલો જઈને આવ્યો ને ઈંડું શું થઈ ગયું? આ કુદરતી ક્રૂરતા નહીં લાગે તો આપણને શું લાગે? ત્યાં સમજો. પછી પેલો નર ઈંડું પકડી રાખે પંજામાં, અને એના જે બધા પીછા હોય ને એની અંદર ગરમાટામાં પકડી રાખે. માદા પાછી ચાલતી ચાલતી જાય, ત્યાં જાય. જો 2 મહિના બિચારી ઊભી જ રહેલી હોય એટલે બધી એની ચરબી શું થઈ જાય? વપરાઈ ગઈ હોય. વળી પાછી દરિયા કિનારે જાય, ત્યાં જઈને ખાય અને ખાઈને પાછી આવે. એ જયારે પાછી 1-1.5 મહિને આવે પાછી, ત્યારે પેલું ઈંડું શું છે? તૈયાર હોય. એટલે ઈંડું એની આવે પછી ઈંડું શું થાય? ફાટે. ફાટે પછી એમાંથી બચ્ચું નીકળે. આ બચ્ચું નીકળે ને તરત જ માદા એને શું કરવું પડે? પોતાના પગ પર લઈ લેવું પડે. નવું બચ્ચું છે એને બરફ પર મુકાય નહીં. પણ જ્યાં બધા બચ્ચા નીકળે ને એટલે દરિયાઈ પક્ષીઓ છે બધા, એ બધા દરિયાઈ પક્ષીઓ બધા ઉપર આવી જ ગયેલા, રાત જોતા ક્યારે આ પક્ષી નાનું બચ્ચું નીકળે ને અમે બચ્ચાને શું કરી દઈએ? પછી માદાએ ત્યાં ઉભી રહી પેલા બચ્ચાને આમ પકડી રાખવું પડે. પછી નર પાછું ખાવા જાય. વિચાર, હવે આવું આપણે જોઈએ તો આપણને શું લાગે? કુદરત પ્રેમાળ છે એવું લાગે આપણને? હે, નિર્ગુણ. નિર્ગુણ એટલે શું છે? ક્રૂરતા જ લાગે આપણને. એટલું જ નહીં, પેલું ઈંડું ફાટી જાય ને, એ લોકોએ જ્યાં ડોક્યુમેન્ટરી એમાં જોયું કે ઈંડું જયારે ફાટી જાય તો એ નર ને માદા એકબીજાના ખભા પર આમ માથું મૂકીને રડે. એ લોકો, જો વિચારો, એવું બચ્ચાનું પણ થાય. પેલું પક્ષી આવીને બચ્ચું લઈ જાય અને આ બે બિચારા શું કરતા રહે? જોતા રહે, કઈ કરી શકે નહીં એ લોકો. વિચારો. એટલે આવું જયારે આપણે જોઈએ ત્યારે આપણને ભગવાન આવું કામ બનાવ્યું હોય. એટલે સીધો આરોપ કોના પર જાય? ઈશ્વર કર્મ ફળ આપે છે એમ કહીએ ને, એટલે તત્કાળ પક્ષપાત લાગે, ક્રૂરતા લાગે. એટલે ઈશ્વરમાં આપણને શું દેખાય? આ દોષ દેખાય. રાગ દ્વેષ ઈશ્વરમાં આવી ગયા એવું કહેવાય. એને ગમ્યું, એને કોઈ સરસ મજાને આપ્યું, એને તેના પર દ્વેષ થઈ ગયો, એને શું કરી દીધું? તો કે આ ઈશ્વરમાં રાગ દ્વેષ છે, ઈશ્વરમાં ક્રૂરતા છે નહીં. ઈશ્વર કર્મ ફળ આપે છે એને બદલે શું કીધું? કર્તુઃ આજ્ઞા. આજ્ઞા એટલે ધર્મ. ધર્મને અનુરૂપ સર્વને શું કરે છે? કર્મ ફળ આપે. ઈશ્વર કર્મ ફળ આપતો નથી. ઈશ્વરની આજ્ઞા એટલે કે ઈશ્વરનો જે ધર્મ ને અધર્મના જે સિદ્ધાંત છે એને અનુરૂપ બધાને કર્મ ફળ મળે.
એમાં કોઈ ભગવાન બાંધછોડ કરતો જ નથી. આ તમે ઋતમ પિબંત સુકૃત લો કે કઠોપનિષદમાં શું કે છે, આ બધા પોતપોતાના કર્મ પણ ભોગવી રહ્યા છે. જેવા કર્મ કર્યા હોય એ પ્રકારના કર્મ પણ મળવાના જ છે. આમ ઈશ્વરની આજ્ઞા એટલે કે ધર્મ ને અધર્મને અનુરૂપ, પાપ અને પુણ્યને અનુરૂપ ભગવાન આપણને શું કરે છે, કર્મ ફળ આપે છે. જો ઈશ્વર જો એક મહાત્મા, આપણે એક મહાત્મા થઈ ગયા, એ હંમેશા એવું ઉપદેશ કરતા, એ રહ્યા નથી મહાત્મા, કે બસ તમે ઈશ્વરને શરણે જતા રહો, ઈશ્વર જ બધું આપી રહ્યો છે, ઈશ્વર જે કરી રહ્યો છે એમાં જ તમે સંતોષ માનીને જીવો. એનો અર્થ શું થયો, આપણને જે સ્વતંત્રતા આપી એનો ઉપયોગ કરવાનો જ નહીં, એવો અર્થ થાય ને. બસ ઈશ્વર તમને આપી રહ્યો છે, ઈશ્વર આપી રહ્યો છે એવું માનીને તમે ચાલો, તો એનો અર્થ શું થયો? આપણે હાથ જોડીને બેસી રહેવાનું. અને આપણે જો હાથ જોડીને બેસવાનું હોય, ઈશ્વર જો કર્મ ફળ આપતો હોય, જો બરાબર સમજ, તો પછી શાસ્ત્રમાં જે વિધિ અને નિષેધ છે, શાસ્ત્ર શું છે? શાસ્ત્ર આપણે કે છે, ભગવાને ગીતામાં આપણને કે છે, સત્યમ વદ ધર્મમ ચર, અનેક પ્રકારની આજ્ઞા છે શાસ્ત્રમાં. તો કે આ પછી શાસ્ત્ર જે કે છે, આ બધા શાસ્ત્રની આજ્ઞાનો વિધિનો પછી કોઈ અર્થ લે? જો ઈશ્વર જ બધું નક્કી કરવાનું હોય તો પછી આ વિધિ નિષેધનું કઈ કામ છે આપણને? વિધિ નિષેધની કોઈ જરૂર જ નથી આપણને. તો પછી જો સમજો, ઈશ્વરમાં પક્ષપાત અને ક્રૂરતા આવી જાય અને શાસ્ત્ર પણ નકામું, શાસ્ત્ર અનર્થક્ય મને કહેવાય. શાસ્ત્ર નકામ હોય, વિધિ નિષેધ કરવાની જરૂર નથી. ઈશ્વર જ એની આજ્ઞાથી બધું આપી રહ્યો, એમાં શાસ્ત્રની શું જરૂર પડે આપણે? એટલે શાસ્ત્ર પણ શું છે? ગીતામાં જયારે ભગવાન અર્જુનને એમ કહેતા હોય તસ્માદ ઉદ્ધસ્વ ભારત, એ વાક્ય પણ શું થઈ ગયું? જો ઈશ્વર આપે એમ કહીએ તો મુશ્કેલી પડે, પણ ઈશ્વરની આજ્ઞાથી, એટલે કે ઈશ્વરનો જે ધર્મ અને અધર્મના જે નિયમો છે એ નિયમને આધારે ઈશ્વર આપણને શું કરે છે? કર્મ ફળ આપે. ઈશ્વર એટલે ગીતામાં ભગવાન કે છે નાદત્ય કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ. આ વિભુઃ, આ પરમાત્મા શું છે? કોઈનું પાપે લેતો નથી, કોઈનું પુણ્ય લેતો નથી. તો કે પછી આ ભગવાન આપે છે, કેવી રીતે આપે છે? યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ. જે જે ભાવથી એ મારી શ્રદ્ધાથી ભક્તિ કરે છે, જેવા જેવા ભાવથી અને જેવી જેવી શ્રદ્ધાથી એ મારી પૂજા કરે છે, એના પ્રકારે જ હું એને શું કરું છું? કર્મ ફળ આપું છું. તમે જેવું કર્મ કરો એ પ્રકારે જે કર્મ ફળ આપે છે. ઈશ્વર પોતે કર્મ ફળનો નિર્ણય નથી કરતો, તમારા પાપ પુણ્ય કર્મ ફળનો નિર્ણય કરે છે. પણ પાપ પુણ્ય સ્વયં જળ છે, એ કર્મ ફળ ઉત્પન્ન કરી શકે નહીં, અને એ કર્મ ફળ આપનાર કોણ છે? ઈશ્વર છે. એવું કેવું પડે આપણે. પણ ઈશ્વર કર્મફળનો નિર્ણય પોતે નથી કરતા. કોને આધારે કરે છે? આપણા કર્મને આધારે. એટલા માટે કોઈ નહીં. રામજી પણ લક્ષ્મણને પેલો કૈકેયી પર ગુસ્સો આવતો હતો. કૈકેયી પર લક્ષ્મણને બહુ ગુસ્સો આવતો હતો કે અમારા રામજીને, મારી મા સીતાને વનવાસ આપી દીધો. ત્યારે રામજીએ લક્ષ્મણને શું કીધું? સુખ દુઃખસ્ય ન કોપી દાતા. હે લક્ષ્મણ, આ સુખ દુઃખ આપનાર કોઈ છે જ વિચાર. અહીંયા કોઈ નથી આપતું, ઈશ્વરે કોઈ આપણને આપતા. પરો દદાતી એટલે કુબુદ્ધિ. કોઈ જેમ વિચારતું હોય આના કારણે હું દુઃખી થાઉં છું, એ કુબુદ્ધિ છે.
અહમેવ ઇત્યેષઃ, હું જ આ બધું કરું છું, હું જ નકામો છું, મને જ કઈ સમજ પડતી નથી. આમ બીજાને નહીં તો પછી આરોપ દોષારોપણ કોને કરીએ આપણે? પોતાના પર કરીએ. તો રામજી કે છે અહમેવ ઇત્યેષઃ મોહમેવ, આ મારે કારણે બધું થાય છે. એ પણ શું છે? મોહ જ છે. પણ પછી આ જીવનમાં આપણે જોઈએ છે અનુકૂળતા પ્રતિકૂળતા જોઈએ છે, સુખ દુઃખ જોઈએ છે, અનેક પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈએ છીએ. એ પરિસ્થિતિનું કારણ તો કંઈક હોવું જોઈએ. રામજી એનો જવાબ આપતા શું કે, સ્વકર્મ સૂત્ર ગ્રથિત જંતુ. આ બધા કોનાથી જોડાયેલા છે? પોતપોતાના કર્મરૂપી સૂત્રથી જ જોડાયેલા. આપણા જ કર્મ છે, કોઈને કંઈ કહેવાની જરૂર નથી. પણ આ મનુષ્ય જન્મમાં આપણને સ્વતંત્રતા આપી છે, તો સ્વતંત્રતાનો ઉપયોગ એવો કરીએ આપણે કે બીજી વાર આવો પસ્તાવાનો વારો નહીં. અહીંયા આપણે એવી રીતે જોઈએ કે આપણે બીજી વાર કોઈ કહેવું છે એટલા માટે અમને ઉડિયા બાબા હંમેશા એવું કર્મ ક્યારેય નહીં કરવાનું કે પાછળથી પસ્તાવવું પડે. એના જીવનમાં તો એક જ વાર ફટાકડા ફૂટવાના, જો ખબર એના માટે તો એક જ દિવસ, પછી બધા મગજમાં ફટાકડા ફૂટે. અને એટલા માટે એ શબ્દો શું કીધો, કર્તુઃ આજ્ઞયા. ઈશ્વર ધર્મને અનુરૂપ જે કર્મ આપણે કરીએ, જો સમજો આ જીવન પૂરું થશે ત્યારે પણ એ જ છે. યમ યમ ભાવમ સ્મરણ મુક્ત્વા કલેવરમ. ભગવાન શું કહે છે? જે જે ભાવથી કલેવરમ, આ શરીર મુક્ત્વા છોડીને તું જશે, તે તે ભાવની પ્રાપ્તિ તને થશે. એનો અર્થ શું છે? ભગવાન કહે છે હું તને નરકમાં મોકલતો નથી, હું તને સ્વર્ગમાં મોકલતો નથી. તારી જેવી ભાવના હશે એવું જ હું તને પ્રાપ્ત કરાવું. જો એટલે આ જન્મમાં જ નહીં, આ જન્મ પછીનો નિર્ણય કરનાર કોણ છે? જો સમજજો, હવે પછી સ્વર્ગમાં જવું કે નરકમાં જવું એ નિર્ણય ભગવાન નથી કરવાનો, એ નિર્ણય તમારે કરવાનો. અને એટલા માટે એવું કોઈ કર્મ આપણે ન કરીએ કે કર્યા પછી આપણે પસ્તાવવું પડે. પછી પસ્તાવાનો કોઈ અર્થ નથી. કેમ? ઋતમ પિબંતો. આ કર્મ કેવું છે? ઋતમ છે, સત્ય છે. કર્મ કર્યું તો કર્મફળ કેવું છે? અવશ્યમ ભાવી છે. એને શું કહેવામાં આવે? કર્મ કર્યું તો કર્મફળ ઉત્પન્ન થવાનું જ છે, કોઈ એમાંથી છટકી શકે એમ છે. અને એટલા માટે જ આપણું જીવન એવું હોય, આપણે સાધક તરીકે એવું જીવન જીવીએ કે આપણે ક્યારેય કોઈ પસ્તાવું નહીં. એનો
એનો શું થયો? જીવાનામ ઔપાધિકમેવ કર્તૃત્વ ભોક્તાધિકમ ન સ્વાધીનમ સિદ્ધમ. આમ આપણું જે કર્તૃત્વ છે, આપણું જે ભોક્તૃત્વ છે, એને અનુરૂપ જ ભગવાન આપણને કર્મ ફળ આપે છે. ઈશ્વર તો ફક્ત આપનાર છે, પણ નિર્ણય કરવાનો આધાર કોણ છે? આપણા પોતાના પાપ અને પુણ્ય છે. કર્મ નહીં આપી શકે, ઈશ્વર જ આપે. અને એટલા માટે કહે છે કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડ. કર્મ સ્વયં જળ છે, એ કર્મફળ ઉત્પન્ન કરી શકે નહીં. કર્મફળ ઉત્પન્ન કરનાર સર્વજ્ઞ ઈશ્વર છે, જે ધર્મ અને અધર્મને અનુરૂપ કર્મફળ આપે છે. તો પછી હવે એવું કરીએ, આજથી એવું જ કરીએ, ફક્ત પુણ્ય કર્મ જ કરવાના, આ માથાકૂટમાં પડવાનું કરી જોઈએ. શું કહેવાય? ગમે એટલા પ્રયત્ન કરો. ભગવાન અર્જુને પ્રશ્ન ભગવાનને પૂછ્યો ત્રીજાથી, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છિન્ન પીવાર્ષ્ણેય બલાદીવ નિયોજય. કોનાથી પ્રયુક્ત થઈને, કોનાથી પ્રેરાઈને ભગવાન આ મનુષ્ય પાપ કર્મ કરે છે? એને પોતાને જ ખબર છે કે આ પાપ છે, અનિચ્છિન્ન ભી, એને પોતાને જ ખબર છે આ પાપ કર્મ છે, અને છતાં એ શું છે? દુર્યોધન નહીં પૂછવામાં આવ્યું. ભગવાન દૂત બનીને ગયા ને દુર્યોધનને પૂછ્યું, દુર્યોધન શું કામ તું આ બધું કરે છે? ત્યારે દુર્યોધને શું કીધું? ભગવાન જાનામી ધર્મમ ન ચમે નિવૃત્તિ. ભગવાન ધર્મ કોને કહેવાય મને ખબર છે, પણ એમાંથી હું નિવૃત્ત થઈ શકતો નથી. જાનામી અધર્મમ, જાનામી અધર્મમ ન ચમે નિવૃત્તિ, જાનામી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ. જો વિચાર, દુર્યોધને શું કીધું? પોતાની દુર્બળતા પ્રગટ કરી. અર્જુન એ દુર્બળતામાં માનતો નથી. અર્જુન કે ભગવાન આ થઈ રહ્યું છે મને ખબર છે, પણ હું દુર્બળ થઈને બેસવા વાળો નથી. જો આને અર્જુન કહેવાય. એને ભગવાને શું કહ્યું? પ્રશ્ન પૂછ્યો. કોનાથી પ્રયુક્ત થઈને ભગવાન મનુષ્ય પાપ કર્મ કરે છે? કેમ કે શંકરાચાર્ય બહુ સુંદર છે. કોનાથી પ્રેરાઈને પાપ કર્મ થાય છે એ જો આપણને કારણ હેતુ જો આપણને ખબર પડે તો પછી આપણે શું કરી શકીએ? કંઈક ઉપાય કરી શકીએ. હાથ જોડીને બેસવાની જરૂર નથી. આપણને કર્મની સ્વતંત્રતા આપી છે. જ્યારે સ્વતંત્રતા આપી છે તો એ સ્વતંત્રતાનો ઉપયોગ આપણે કરવાનો છે. તાવ આવતો હોય, પણ કોને કારણે તાવ આવે છે એ શું કરવું પડે? આપણે જાણવું પડે, એનું કારણ શોધવું પડે. જો આ ડોક્ટર આપણને જે તપાસ કરાવે ને આપણને આ ડોક્ટર હાવ નકામો 25 જગ્યાએ મોકલે. ડોક્ટર ભગવાન તો છે નહીં, એટલે એને ખબર પડવાની નથી કે તાવ કોને કારણે. એ તમારું લોહીની તપાસ કરાવે, પેશાબની તપાસ કરાવે, સોનોગ્રાફી કરાવે, એક્સરે કરાવે. આ બધા પરથી તમારા શરીરમાં લોહીની શું અવસ્થા છે, શરીરની શું અવસ્થા છે, તમારા ફેફસા કેવા છે, એને આધારે કંઈક નક્કી કરી શકે કે તાવ કોને કારણે આવે. કારણ તાવના કારણે શોધવા માટે આ રિપોર્ટ તૈયાર કરાવે. જો એટલા પણ આ જે ડોક્ટર આમ 68 કઈ નહીં તું આ દવા લઈ તો સારું થઈ જાય, આ 68 કરાવે ને બધું ડેન્જરસ છે. આ સમજ કારણ ખબર પડવી જોઈએ. એટલે અર્જુન ભગવાનને શું પૂછી રહ્યો છે? કારણ પૂછી રહ્યો છે કે ભગવાન કોનાથી પ્રેરાઈને આ થઈ રહ્યું છે. જેનાથી પ્રેરાઈને થઈ રહ્યું હોય તો પછી આપણે કંઈક ઉપાય કરી શકીએ. એક અર્જુન બીજું એ પણ પૂછ્યું એ કોણ છે ભગવાન? એટલું જ નહીં, ક્યાં છે? શિવાજીની વાર્તા છે. આ મુસલમાનો જયારે શિવાજીને પરાજિત કરવા ગયા, પણ શિવાજી શું કરતા હતા? પેલા ડુંગરાળ પ્રદેશમાં રહેતા હતા. એ લોકોને બધાને ડુંગરાળ પ્રદેશ ખબર હતી, ક્યાં કયો છે, કેટલો ઊંચો છે, કેવું છે. પણ જે હુમલો કરવા વાળા હતા એ લોકોને શું છે ખબર જ નથી. એટલે આ બિચારા ફાફા મારતા જતા, એટલે પાછળથી શિવાજીના સૈનિક શું કરે? હુમલો કરીને બધાને સાફ કરી નાખે.
તો જે સ્થાન પર યુદ્ધ કરવાનું છે સ્થાનનું પણ આપણને શું હોવું જોઈએ? ખબર હોવી જોઈએ. શત્રુ કોણ છે એટલું ખબરથી પત્તો નહીં લાગે. એ કેવા સ્થાન પર રહે છે, ક્યાં રહે છે એની જરૂર છે. એટલે ભગવાન ઉત્તર આપતા કહે છે આ શત્રુ છે, આ શત્રુનું અધિષ્ઠાન છે, અને આ શત્રુને કેમ મારવો ઉપાય પણ ભગવાન બતાવે. ત્યારે ભગવાને શું કીધું? કોને કારણે પાપ કર્મ થઈ રહે? કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ. શંકરાચાર્યજી બહુ સુંદર. પુણ્ય કર્મ કોને કારણે આપણે કરીએ છીએ એ આપણને ખબર નથી. જો સમજ. પણ પાપ કોને કારણે થાય છે એ પાપનું છે. ત્યાં શંકરાચાર્યનું વાક્ય શું છે? કામેન પ્રેરિત જંતુ પાપમ કરોતિ. કોઈ પણ પ્રકારનું પાપ કર્મ જે છે એ કોનાથી પ્રેરાઈને થાય છે? ઈચ્છાથી પ્રેરાય. જો ઈચ્છાને તમે અધીન થઈ ગયા તો એ ઈચ્છા તમારી પાસે શું કરાવશે? પાપ કરાવ્યા વગર રહેતી નથી. એ ઈચ્છા 2 દિવસ ધર્મ કરાવશે. જો સમજો. એટલા માટે કહું, આ મન પર છે ને બહુ ભરોસો નહીં કરવો. કારણ કે મન ક્યારે ધર્મ કરાવે ને ક્યારે અધર્મ કરાવે ને આપણને ખબર નહીં પડે. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ બંધન અને મોક્ષનું છેવટે કારણ કોણ છે? મન જ છે. વિષયાસક્તમ બંધાય. જે વિષયમાં આસક્ત છે એ બંધનનું કારણ છે. નિર્વિષયમ તો મોક્ષાય. જે નિર્વિષય મન છે એ જ મોક્ષ માટે છે. આ બંધન અને મોક્ષનું કારણ આપણું મન જ છે. અને ખરેખર મન પણ નથી, મનના રાગ દ્વેષો છે. જો અને એટલા માટે આપણે એમ વિચારતા હોય આજથી હું તો પુણ્ય કર્મ જ કરીશ, પાપ કર્મ નહીં જ કરું, પણ આપણા રાગ દ્વેષ શું કરવાના છે? પેલો કઠિયારાની વાર્તા છે. પેલાને લોભ, જો સમજો, પેલાને સોનાની કુવાડીનો લોભ લાગ્યો એટલે એને શું કર્યું? જુઠ્ઠું બોલ્યો. એને પોતાને ખબર હતી કે આ સોનાની કુવાડી મારી નથી. પણ પેલો સોનાના લોભમાં એને શું કર્યું? જો સમજો. કામની પૂર્તિ થાય તો એ ઈચ્છા જયારે પૂર્તિ થવા માંડે ત્યારે એ ઈચ્છા લોભમાં ફેરવાય જાય. જો એ જ ઈચ્છાની પૂર્તિ ન થાય તો ઈચ્છા ક્રોધમાં ફેરવાય. આ ઈચ્છા 2 જ રીતે રહે. આ સમજો. ક્યાં તો એ લોભમાં ફેરવાય અને ક્યાં તો પછી શું થાય? અટકી પડે તો ક્રોધમાં. આ 2 જ છે. પણ ઈચ્છા છોડી જ દઈએ તો છોડી દો. કેટલી ઈચ્છા છોડશું? આપણને ઈચ્છા પાછી ઘણી. અમારા સ્વામીજી કહે લિસ્ટ ઇઝ લોંગ, લાઈફ ઇઝ શોર્ટ. આપણી ઈચ્છાનું લિસ્ટ કેવું છે? ભગવાન શંકરાચાર્યજી ભજગોવિંદમાં એક પેલો ગરડો થાય તો પણ શું છે? તદપિના મુંચતી આશા પિંડમ અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિના મુંચતી. આ લિસ્ટ વધતું જ જાય. આપણને એમ થાય ગડપણ આવે એટલે લિસ્ટ ઓછું થવું જોઈએ, પણ ઓછું થવાને બદલે શું થાય? પેલાને જોઈએ ને આને જોઈએ, પેલાને લગ્નની કંકોત્રી નહીં આવી ને આ તમારો ફોઈનો પોયરો થાય ને. લગ્ન સિઝન ચાલે. અમારે પતિ પંથી છે, દુઃખી છે અત્યારે. જો સમજ. કેમ દુઃખી છે? કે એમના વાડામાં આંબા રોપેલી અને આ વખતે આંબા પર મોર શું છે? પેલા બેન બિચારા બહુ દુઃખી. મને કે ગયા વર્ષે તો અત્યારે તો આખો આંબો આ મોરથી ભરાઈ ગયેલો. ફેબ્રુઆરી આવે એટલે મોરથી આખો તો એક મોર નથી બેઠો. અરે આખી જિંદગી ખાધું, હવે એક વખત નહીં ખાય તો શું ફરક પડવાનો હતો? તો વિચારી જો નહીં આવે નહીં આવું બધું કેવું થવાનું? આપણે ધંધો કરવા તો બેઠા ને, વાડી વાળો એનું દુઃખી થાય તો સમજે કે આખી બિચારાને વાડી બધી મહેનત કરી અને નહીં આવે. અને મારા વાડામાં છે નહીં ખરું. એટલે આગળ મારું વાક્ય જ રાખો. 60 વર્ષનો જો માણસ થાય ને
અને દક્ષિણ ગુજરાતમાં જો રહ્યો હતો તો કેટલા મણ કેરી એને ખાધી હશે. મણમાં જ વિચારવું પડે, આ સમજો. અને આટલા મણ કેરી ખાધા પછી જો માણસ દુઃખી થતો એનો અર્થ શું થયો? દુનિયામાં સૌથી અઘરી વસ્તુ આ જ છે, બીજાને ખુશ કરવા. કોઈ ખુશ કરી શકે નથી. બીજાને બદલવું અને બીજાને રાજી કરવું અશક્ય જ છે. આ સમજ. જ્યાં સુધી વ્યક્તિ પોતે પ્રસન્ન રહેવા તૈયાર નહીં હોય ત્યારે સુધી વ્યક્તિ પોતાને દુઃખી માનીને ચાલતી હોય, તમે ગમે એટલું કરો, શું કરવાનું? જો ઘણાને પછી દુઃખી થવાની, કચકચ કરવાની આદત જ પડી ગઈ. વરસાદ પડે તોય કચકચ, વરસાદ નહીં પડે તોય કચકચ, ઠંડી પડે તોય કચકચ, ઠંડી નહીં પડે તોય જો આવે છે. આપણું મન જ એવું છે. એટલે એનું લિસ્ટ પેલું લાંબુ જ થતું જાય. 8 વર્ષે પેલું લિસ્ટ ઓછું થાય ને. રાત્રે સુતા હોય ને ચિંતા નહીં કરવાની, પણ આ લિસ્ટનો વિચાર કરવો. બાળપણથી અત્યાર સુધી કેવી કેવી ઈચ્છાઓ કરેલી, એ મને કેટલી ઈચ્છાઓ પૂરી થઈ, કેટલી ઈચ્છાઓ બાકી રહી ગઈ. સમજ, આ બહુ મજાનું છે, યાદ રાખજો. એ બાકી રહી ગયેલીમાં કેટલી હવે પૂરી થાય એમ નથી, એમ કરીને એને ચોકડી મારવી પડે. બાકી રહી ગઈ એમાંય કેટલી પૂરી થઈ શકે એની શક્યતાનો વિચાર કરવો પડે. અંત છે. તદપિ ન મુંચતિ આશા. એનો અર્થ શું છે? ગમે એટલા કર્મ કરો, ગમે એટલા ભોગ કરો, પણ સંતોષ નામની વસ્તુ જીવનમાં આવતી. એટલે અહીંયા આ બીજા શ્લોકમાં બહુ સુંદર સમજાવે કે આ કર્મ જે છે એ કર્મનો ક્યારેય અંત આવતો જ નથી. આ કર્મ કર્યું, પેલું કર્મ કર્યું, આને મળ્યા ને અહીંયા ગયા, પેલા ગયા, પુનરપી જનનમ પુનરપી મર. સતત શું કરતા રહીએ છીએ આપણે? ભટકતા જ રહીએ છીએ. અને આ કર્મ પણ કેવા છે? કૃતિ મહોદધૌ મહા ઉદધૌ. ઉદધવ એટલે સાગર, ઉદધી એટલે શું છે? સાગર. સાગર નથી, આ કોણ છે? મહાસાગર છે. શાનો મહાસાગર છે? કૃતિ. આ કર્મરૂપી મહાસાગર પડેલું છે. એમાં ગમે એટલું કરો, ગમે એટલું જ વિચાર. ટીટોડીની વાર્તા છે. ટીટોડી પેલા નદી કિનારે, દરિયા કિનારે પેલો માળો બનાવીને શું કરે? એ ઈંડા મૂકતી. એક વાર ભરતીમાં એના ઈંડા શું થઈ ગયા? આ વાર્તા આપણને ખબર જ છે. દરિયો શું કરી ગયો? સાંજે જયારે પેલી આવીને જોયું તો બધા ઈંડા શું થઈ ગયા? દરિયો. ટીટોડીને આવ્યો ગુસ્સો. એટલે ટીટોડી શું કરવા માંડ્યું? ચાંચમાં પાણી ભરે, કિરણ કે આ દરિયાને સૂકવી નાખીશ, સૂકવીને મારા ઈંડા મેળવીશ. કરી શકે? પછી એક ટીટોળી લાગી, બીજી ટીટોળી લાગી, ટીટોળીનું આખું ટોળું લાગ્યું. જ્યાં મહેનત કરતા, પણ દરિયો કોઈ સૂકવી શકે? વાર્તા બહુ સરસ છે. પછી પેલા સમડી આવી, ગરુડ આવ્યા, પાંખથી એ લોકોએ શું કરવા માંડ્યું? દરિયો સૂકવવાનો પ્રયત્ન. આમ આખું પક્ષી જગત ત્યાં હાજર થઈ. કોને માટે? એકટી ટોળી. દરિયો આટલા બધા લોકોને મહેનત કરતા જોયા. અગસ્ત્ય મુનિ ત્યાંથી પસાર થતા. એટલે અગસ્ત્ય મુનિને થયું આટલા બધા પક્ષીઓ આ સાની મહેનત કરે. એટલે મને એક ને ઉભા રાખી, ભાઈ શું થયું? શું કેમ આટલી બધી મહેનત કરો? આપણું પાણી ક્યાં તમે લઈ જાઓ છો? તો કે અમારી ટીટોળીની જાતની એક ટીટોળી છે અને ઈંડા દરિયો ખાઈ ગયો છે, એટલે અમે દરિયો સૂકવે તો અમને ઈંડા મળે. એટલે અગસ્ત્ય મુનિને એમ થયું આટલી બધી મહેનત કરે છે, જો આને સાધુ કહેવાય. ખખડાવી નાખે એ સાધુ. એવું શું કરવાનું?
એમ કે દરિયો ફૂંકાતો હોય એમ. પરાન કાર્યાન સાધનોથી ઇતિ સાધન. કોઈ મહેનત કરી રહ્યું છે તો મહેનતમાં આપણે પણ એને શું કરીએ? મદદ કરીએ. એને અગત્ય મુનિ કે આમ તમે કરવા જાઓ તો બહુ પત્તો લાગે એવું નથી. તમે ઉભા રહો, જો તમે બધા શાંત થઈ જાઓ, હું તમને અત્યારે ઉપાય કરી. અગત્ય મુનિએ શું કર્યું? આમ જ ખોબો કરે બધું પાણી શું કરવા માંડ્યું? જ્યાં પેલો દરિયો ચૂસાવા માંડ્યો, દરિયાને થયું કે આ તો શું છે, આ ઋષિ આગળ હું, આ પક્ષી આગળ હું ટકી શકું, અગત્ય મુનિ આગળ શું છે, આ ટકવું શક્ય નથી. દરિયો ત્યાં હાજર થઈ ગયો અને દરિયાએ કીધું કે અગત્ય મુનિ બોલો શું કરું? કે આ ટીટોળીના ઈંડા આપી દે. અને દરિયો આવીને ટીટોળીના ઈંડા શું કરી ગયો? દરિયો સૂકવી નહીં શકાય. તો ઋષિ મુનિએ કઈક કૃપા કરી અને ઈંડા મળ્યા, પણ દરિયો સુકાયો. એમાં કર્મો પણ શું છે? કૃતિ મહોદતો. આ મહાસાગર છે કર્મ. તો તમે કરી કરીને કેટલા કરશો? ભોગવીને કેટલા ભોગવશો? મને કહો, કેટલા ભોગવી શકશો? અને નવા તો મનુષ્ય શરીર છે, સ્વતંત્રતા છે, એટલે નવા કર્મ તો શું થવાના છે? ઉમેરવાના જ છે. કેમ? ભગવાન સાહેબ કહી ગયા, નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. ત્રીજા અધ્યાયમાં ભગવાન કહી, જ્યાં સુધી અવિદ્યા બેઠી છે, જ્યાં સુધી તમે પોતાને મર્ત્ય માની રહ્યા છો, જ્યાં સુધી તમે પોતાને દુઃખી માની રહ્યા છો, ત્યાં સુધી કર્મ કર્યા વગર કોઈ રહી શકે એમ છે જ. અને જો કર્મ કર્યા વગર તમે રહી નહીં શકો અને તમે કર્મ કર્યું તો પાપ પુણ્ય શું થવાનું? ઉત્પન્ન થવાનું છે. જો બરાબર સમજ ના, પણ એકલા પુણ્ય ઉત્પન્ન કરીએ તો કર્મ પાપ હોય કે પુણ્ય હોય, કર્મ બંધનકારક છે, ફરી જન્મ આપનારું છે.